પણ આ દેશનું યુવાધન વધુ હેરાન છે, વધુ બેરોજગાર છે. હાલમાં જે દિલ્હી જંતર મંતર મેદાન પર નીટના સ્ટુડન્ટ દ્વારા જે મુદ્દો ગરમાયો છે કે વારંવાર પેપર લીક થાય છે અને હજારો સ્ટુડન્ટ અત્યારે ભૂખ હડતાળ પર ઉતર્યા છે અને ત્યાં સ્ટ્રાઇક કરી રહ્યા છે, એ વિશે તમારું શું કહેવું છે? હું એમના વિશે એટલું જ કહીશ કે આપણે સરકાર યુવાધન વધુમાં વધુ હોવાનો વિશ્વ કક્ષાએ દાવો કરતી હોય, પણ આ દેશનું યુવાધન વધુ હેરાન છે, વધુ બેરોજગાર છે. સિસ્ટમ જ ફેલ થઈ કહેવાય ને. કેમ કે સર જો એટલા બધા પેપરો લીક થાય છે, ખાલી નીટનું જ એવું નથી કે એક ખાલી નીટ જ. આપણે તો સરકાર પાસે એ જ અપીલ કરી શકીએ કે જે સોનમ વાંગચુકની જે ધરપકડ કરી છે એમને મુક્ત કરવામાં આવે અને જે ધર્મેન્દ્ર પ્રધાનનું જે રાજીનામું માંગી રહ્યા છે એના ઉપર અમલ કરવામાં આવે અને જે પણ માંગ છે સરકારે વિચારવું છે. એટલું મોટું દુનિયામાં આ દેશમાં ઓલું પ્રોટેસ્ટ થાય છે તો સરકારે નજરમાં ધ્યાનમાં લાવવું જોઈએ કે છોકરાઓની માંગ શું છે એ વિચારવું જોઈએ. એ હાવ ઇગ્નોર કરી દે એમ પણ ના ચાલે, કેમ કે આ ડેમોક્રેસીનો દેશ છે. દરેક રાજકીય પક્ષોની એ ફરજ છે, ચાહે પોલિટિકલ ઇન્ટરેસ્ટ કેમ ના હોય, દેશના યુવાનો પ્રત્યે એમના હિત પ્રત્યે કોઈ પણ પોલિટિક્સ પક્ષ હોય એમની ફરજ પ્રથમ આવે છે. એના માટે રાજકીય ઇન્ટરેસ્ટનો કોઈ સવાલ પૂછતો નથી, કારણ કે રાજકીય પક્ષો એટલા માટે જોઈએ છે આમ જનતાના કલ્યાણ માટે, નહીં કે એમના હિત અંગત હિત માટે. હા, એટલે જો કઈ આવું સારું કામ થતું હોય તો એમાં જોડાવું જરૂરી છે, જેથી વિદ્યાર્થીઓ ન્યાય મળે અને ભવિષ્યમાં આવા પેપર લીક ન થાય. મળશે તો સિસ્ટમમાં આગળ બદલાવ આફતા ચેન્જીસ થશે કે નહીં. આપણે કંઈ પણ કરશું તો એ આજના સ્ટુડન્ટ ચલાવી નહીં લેશે. રિસ્પોન્સિબિલિટી કે હું પણ એમને સોશિયલ મીડિયા થકી તો સોશિયલ મીડિયા થકી હું એમને સપોર્ટ કરું. જો કદાચ તમે દિલ્હી હોત તો તમે આ પ્રોટેસ્ટમાં જોડાત? યસ, ડેફિનેટલી. ચોક્કસ, ડેફિનેટલી આઈ વિલ જોઈન, ડેફિનેટલી.